પ્રાચીન સમયની વાત છે. બોધિસત્વનો જન્મ એક તપસ્વી તરીકે થયો હતો. તેઓ હિમાલયની તળેટીમાં રહેતા હતા અને કઠોર તપસ્યા કરતા હતા. તેઓ સાદું જીવન જીવતા અને લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. એક વખત ચોમાસાની ઋતુમાં બોધિસત્વને મીઠું અને અન્ય જરૂરી વસ્તુઓની જરૂર પડી. તેમને વિચાર્યું કે તેમણે શહેરમાં જવું જોઈએ અને આ વસ્તુ મેળવવા જોઈએ. તેઓ પોતાના આશ્રમમાંથી નીકળ્યા અને શહેર તરફ પ્રયાણ કર્યું. જ્યારે તેઓ શહેરમાં પહોંચ્યા ત્યારે રાજાએ તેમને જોયા. બોધિસત્વના વ્યક્તિત્વ અને તેમની તેજસ્વી ચહેરાથી રાજા ખૂબ પ્રભાવિત થયા. રાજાએ તેમને આમંત્રણ આપ્યું, હે મહાત્મા, આપ અહીં રાજમહેલમાં ઉદ્યાનમાં રહો. જ્યાં સુધી આપને પાછા જવું ન હોય ત્યાં સુધી અમને આપની સેવા કરીશું. બોધિસત્વએ રાજાનું આમંત્રણ સ્વીકાર્યું. તેઓ રાજમહેલના ઉદ્યાનમાં રહેવા લાગ્યા. થોડા દિવસો પછી રાજાએ તેમને એક સમસ્યા વિશે વાત કરી. રાજાએ કહ્યું, હે મહાત્મા, મારો પુત્ર ખૂબ ગુસ્સાવાળો અને અનિયંત્રિત છે. તેને કોઈ કાબૂમાં રાખી શકતું નથી. બધા લોકો તેનાથી ડરે છે. મારા પરિવારના સભ્યો, મંત્રીઓ કે પુરોહિતો પણ તેને સુધારી શક્યા નથી. શું આપ તેની સાથે વાત કરશો? બોધિસત્વએ હા પાડી. તેમણે રાજકુમારને ઉદ્યાનમાં ફરવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે તેઓ ઉદ્યાનમાં ફરી રહ્યા હતા ત્યારે તેમણે એક નાનો છોડને જોયો. બોધિસત્વએ રાજકુમારને કહ્યું, આ છોડનું એક પાંદડું ચાખી જુઓ. રાજકુમારે પાંદડું તોડ્યું અને મોંમાં મૂક્યું. તેનો સ્વાદ એટલો કડવો હતો કે તે તરત જ થૂંકી નાખ્યો અને ગાળો બોલવા લાગ્યો. બોધિસત્વએ પૂછ્યું, શું થયું છે? તું આ પાંદડું ખૂબ કડવું જ હતું? રાજકુમારે કહ્યું, હા, આ ખૂબ જ કડવું હતું. જો આટલો નાનો છોડ આટલો કડવો છે તો જ્યારે તે મોટું વૃક્ષ બનશે ત્યારે કેટલું ઝેર હશે. આ કહીને તેણે તે છોડને જમીનમાં ઉખેડી નાખ્યો અને કચડી નાખ્યો. બોધિસત્વએ રાજકુમારને સમજાવ્યું, જેમ તમે આ છોડને જોઈને તેને નષ્ટ કરી નાખ્યો તેમ જ રાજ્યના લોકો તમારા વિશે વિચારે છે. તમારો ગુસ્સો અને અનિયંત્રિત વર્તન જોઈને લોકો ડરે છે. તેઓ વિચારે છે કે જો તમે આટલા નાના છો ત્યારે આવા છો, તો મોટા થશો ત્યારે કેવા થશો. તેઓ તમને રાજા તરીકે સ્વીકારશે નહીં. કોઈક દિવસ તેઓ તમને ઉખેડી નાખશે અને દેશ નિકાલ કરશે. રાજકુમારના હૃદય પર આ શબ્દોની ઊંડી અસર થઈ. તેણે પોતાના વર્તન વિશે વિચાર કર્યો અને સમજાવ્યું કે તે ખોટું હતું. તે ક્ષણની તેની વર્તનમાં પરિવર્તન આવ્યું. તે નમ્ર અને દયાળુ બન્યા. તેણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું અને લોકો સાથે પ્રેમથી વર્તવા લાગ્યા. સમય જતાં જ્યારે રાજાનું મૃત્યુ થયું ત્યારે રાજકુમાર નવો રાજા બન્યા. તે એક ન્યાયપ્રિય અને દયાળુ રાજા તરીકે જાણીતા થયા. તેણે ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરી અને રાજ્યનો વિકાસ કર્યો. લોકો તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. બોધિસત્વ ખૂબ ખુશ થયા કે તેના પ્રયાસો સફળ રહ્યા. તેમણે વિચાર્યું, એક નાનકડા ઉદાહરણ દ્વારા મેં રાજકુમારને મોટા પાઠ શીખવ્યો. આપણે બધાએ આવી જ રીતે જીવનમાંથી શીખવું જોઈએ. આ કથા આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા વર્તન પર ધ્યાન આપવું જોઈએ. જો આપણું વર્તન ખરાબ હોય તો લોકો આપણને પસંદ કરશે નહીં અને આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. સાથે સાથે આ કથા એ પણ શીખવે છે કે જો આપણે આપણી ભૂલો સુધારીએ તો આપણે સારા વ્યક્તિ બની શકીએ છીએ. છેલ્લે આ કથા બતાવે છે કે સારા શિક્ષક કે માર્ગદર્શક આપણા જીવનમાં કેટલો મહત્વનો ફેરફાર લાવી શકે છે.